બધાને ગુડ મોર્નિંગ. તો તમે છેલ્લો લેક્ચર છે એ હેલન કેલરનો જોયો, બરાબર ને? હેલન કેલર તો તમારું યુનિટ છે. પછી યુનિટનું નામ છે આઈ લવ યુ ટીચર. એ ઘણા બધાને એમ થશે કે આવું નામ છે, પણ જ્યારે તમે આખો પાઠ ભણી લેશો ને પછી તમને વધારે ખબર પડશે કે શું કામ એનું નામ આવું રાખ્યું છે. અને પછી ના તમને એમ થશે કે ના, આ નામ બરોબર છે. હવે યુનિટ 6 આપણે જ્યારે હેલન કેલરનું યુનિટ શરૂ કરીએ એ પહેલાં હું તમને યુનિટ 5ની એક શોર્ટ નોટ બતાવવાની રહી ગઈ હતી. તો હું તમને યુનિટ 5ની શોર્ટ નોટ છે એ સમજાવું છું, સાથે સાથે ટ્રુ ફોલ્સ એ સમજાવું છું. પછી યુનિટ 6 તો તમે ગયા લેક્ચરમાં જોયો જ છે. એ જોયા પછી હું તમને યુનિટ 6ની હજી સ્ટોરી પણ કહીશ, તો તમને છે એ વધારે વ્યવસ્થિત રીતે યાદ રહે, બરોબર છે ને? તો ચાલો આપણે અત્યારે યુનિટ 5 શું નામ છે, પ્લેઇંગ વિથ ફાયર, એની આપણે સ્ટોરી જોઈએ. તો તમને અહીંયા શબ્દ દેખાય છે પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક એટલે તમને બધાને ખબર છે શું, આપણે કેટલી વખત પાઠમાં ભણ્યા છીએ કે ફટાકડા બનાવવા માટે જે એક વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે, સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે, પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, એને આપણે પાયરોટેકનિક્સ કહીએ છીએ, બરોબર ને? ચાલો, તો પાયરોટેકનિકનો પહેલો પોઈન્ટ શું પોઈન્ટ છે? ધ સાયન્સ ઓફ ફાયર વર્ક. સાયન્સ એટલે વિજ્ઞાન, ફાયર વર્ક એટલે ફટાકડા બનાવવા માટે. ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ફટાકડા બનાવવા માટે જે વિજ્ઞાન વપરાય છે એને તમે શું કહો છો? પાયરોટેકનિક. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર. હવે તમે જો સંસ્કૃત ભણતા હોય ને, તેમાં કીધું હોય કે આ શબ્દ પરથી આ ધાતુ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે, એમ આ જે પાયરોટેકનિક છે ને એ આ પાયર પરથી ઉતરી આવ્યો છે, બરોબર? ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર. આ પાયર નો મતલબ શું થાય છે? આગ. અને બીજો શબ્દ છે ટેકનિક. ટેકનિક નો મતલબ કળા. ફટાકડા બનાવવા માટેની જે કળા છે, આગ સાથે રમવાની જે કળા છે ને, પાયરોટેકનિક કહેવાય. તો પાયરોટેકનિક છે બે પરથી બેનો શબ્દ છે. કયા બે શબ્દ? પાયર અને ટેકનિક, બરોબર? હવે આપણે આગળ જઈએ. પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓન્લી ફાયર વર્ક. હવે પાયરોટેકનિક નો ખાલી મતલબ છે ફટાકડા સાથે નથી, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસ. રેન્જ એટલે હારમાળા, ડિવાઇસ એટલે યંત્રોની. ધેટ સિમિલર મટીરીયલ એન્ડ પ્રિન્સિપલ. સિમિલર મટીરીયલ એટલે જે બધા મટીરીયલ છે, કાચો માલ સામાન ફટાકડા બનાવવા માટે વપરાય છે. પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે કઈ રીતના બનાવાય, શાળાના પ્રિન્સિપલ નહીં, પણ કઈ રીતના બનાવાય એનો એક સિદ્ધાંત. ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે કે દિવાસળીથી લઈ ધેટ વી યુઝ એવરી ડે, જે આપણે દરરોજ વાપરીએ છીએ. એટલે ખાલી ફટાકડા બનાવવા માટેના વિજ્ઞાનને પાયરોટેકનિક નથી કહેવાતું, પણ ફટાકડા જેવા બીજા તોપ ગોળા છે, બંદૂક છે, દિવાસળી છે, જેનથી આગ સળગે છે, એ સિદ્ધાંતને આપણે પાયરોટેકનિક કહીએ છીએ. That we use every day solid fuel rocket booster on the space shuttle. અને ઈ જ જે દિવાસળીના ઉપર જે કાળું કાળું હોય છે, ઈ જ ગંધકનો ઉપયોગ છે ઈ રોકેટ બૂસ્ટર જે આપણે સ્પેસમાં છોડીએ છીએ, ઈ જ સિદ્ધાંત પ્રમાણે. તો ઈ બધા કાચો માલ છે ઈ જે વપરાય ઈ બનાવવાના સિદ્ધાંતને તમે પાયરોટેકનિક કહી શકો છો, બરોબર? હવે આપણે આગળ જઈએ. The household match is considered as a special pyrotechnic effect. પાયરોટેકનિક એટલે કે ફટાકડા બનાવવા માટેની ઇફેક્ટમાં કઈ કઈ વસ્તુ હોય છે? જ્યારે તમે દિવાસળી સળગાવો ત્યારે તમારે કઈ કઈ ઘટના બને? કઈ કઈ વસ્તુ હોય? તો કે હીટ, ગરમી મળે, દિવાસળી સળગાવો એટલે તો દાઝી જાવ. સ્મોક, ધુમાડો થાય. લાઇટ, પ્રકાશ આવે ને. પછી ગેસ, એમાંથી ગેસ છૂટે તો તે સળગે છે ને, આમ તો સળગતું નથી. એન્ડ સાઉન્ડ, અને અવાજ પણ આવે છે. તમે કોઈ પણ આગને સળગાવો એમાં અવાજ આવે. ફટાકડો હોય, નાની દિવાસળી હોય, મોટું રોકેટ હોય, બંદૂક હોય, તોપ ગોળા હોય, તમે ગમે એને ઓલું કરો તો એમાંથી તમે છે એ દિવાસળી નીકળે છે. પ્રેઝન્ટ ઇન ઇટ. પ્રેઝન્ટ એટલે હાજર હોય છે. તો આટલી વસ્તુ એની અંદર હાજર હોય છે. તો આપણે પાઠ ભણ્યા ત્યારે પાયરોટેકનિક શબ્દનો વારે-વારે ઉપયોગ કરેલો જ છે, બરોબર? ચલો પછી આપણે આગળ જઈએ. શું છે બીજી શોર્ટનોટનું નામ તમે જોઈ શકો તો સેફ્ટી પ્રિકોશન. એટલે સેફ્ટી પ્રિકોશન એટલે શું? તમે જ્યારે ફટાકડા ફોડો છો અથવા તો આગ સાથે કામ કરવાના છો ત્યારે તમારે કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, એ સાવચેતી તમને બતાવી છે. ચલો પહેલું,
fireworks should be stored, handled and lit with care. ફટાકડાને છે ને જ્યારે તમે સાચવો ને એકદમ સાવચેતીથી સંભાળીને અને વ્યવસ્થિત રાખવા જોઈએ. They should never be stored or unpacked near flame. ફટાકડાને છે ને ક્યારેય ફ્લેમ એટલે જેની કમથી જ્યોત સળગતી હોય ને ત્યાં પણ ન રાખવા જોઈએ, ગેસ સિલિન્ડરની આજુબાજુ પણ ન રાખવા જોઈએ કે હીટરની આજુબાજુ ન રાખવા જોઈએ. જે તમને બધા નામથી ખબર છે કે ફટાકડાને છે એ કોઈ પણ ગરમ વસ્તુની આજુબાજુ આપણે સાચવીને રાખવા જોઈએ નહીં. બરોબર? One should never wear એટલે પહેરવું. One should never wear long. જ્યારે તમે ફટાકડા ફોડવા જાઓ ત્યારે લાંબા કપડાં નથી પહેરવાના. લૂઝ ક્લોથ્સ એકદમ આમ ઢીલા છૂટા લૂઝ રહેવા પણ નથી પહેરવાના. ઓર નાયલોન ક્લોથ નાયલોન કાપડના પણ કપડાં નથી પહેરવાના. when lighting cracker lighting એટલે સળગાવવું, ક્રેકર એટલે ફટાકડા. જ્યારે તમે ફટાકડા સળગાવવા જાઓ છો ત્યારે તમારે એ વસ્તુ નથી કરવાની. and since the powder in crackers is poisonous. શું કહે છે? જો ફટાકડાનો જે ઘણા લોકોને ટેવ હોય ફટાકડા ફોડે નહીં પણ ફટાકડાની અંદર શું છે ને ખોલી જોવે. તો જે ફટાકડાની અંદર આવતો જે પાવડર છે એ પોઈઝનસ એટલે કેવો થાય? ઝેરી છે. They should be never carried loose in your pocket. ભૂલે ચૂકે એ પાવડરને તમારે તમારા પાકીટમાં રાખવાનો નથી. or your hand તમારા હાથમાં પણ રાખવાનો નથી. Also fireworks should never ever lit inside house. જો શું કીધું? fireworks should never ever lit inside house. ભૂલે ચૂકે તમારાથી ફટાકડો છે ને ઘરમાં ન ફૂટી જવો જોઈએ. કોઈ ફોડતા જ નહીં હોય ઘરમાં, પણ આ તો એક વાત છે કે ભૂલે ચૂકે તમારે છે એ ઘરમાં ફટાકડા ન ફોડવા જોઈએ. લીટ એટલે સળગાવવું. ચલો પછીનું never bend એટલે વાંકું વળવું. never bend over a firework when you are lighting it. જ્યારે તમે ફટાકડાને ફોડવા માટે વાંકા વળો છો ને ત્યારે બહુ વધારે પડતું વાંકું ન વળવું. and never use fireworks for frightened people. frightened people એટલે કે ડરેલા લોકો સાથે. ફટાકડા જ્યારે તમે ફોડો ને ત્યારે એનો ઉપયોગ તમે જે ડરી ગયેલા માણસો છે ને એની પર ક્યારેય ન કરતા. if in spite of being careful, જો તમે આટલી બધી સાવચેતી રાખો અને પછી you get a burn, તમે દાઝી જાઓ, go to doctor, તો તમારે સીધું ક્યાં જવાનું છે? ડોક્ટર પાસે જવાનું છે. instead of applying oil and ointment, ના તમારે તેલ કે બીજું કાંઈ એવું લગાડવાનું નથી, કોઈ પણ મલમ. તમારે સીધું ક્યાં જવાનું છે? ડોક્ટર પાસે જવાનું છે. તો આ આપણી શોર્ટ નોટના પ્રિકોશન છે. ચાલો હજી આપણે જોઈએ કે આ શું કહેવા માંગ્યું. એક વખત આપણે જોઈ લઈએ. તો ફાયરવર્ક છે એને ક્યાં રાખવું જોઈએ? એને એકદમ સાવચેતીથી રાખવું જોઈએ, સળગે નહીં એવી જગ્યાએ રાખવું જોઈએ. પછી એને આપણે કોઈ પણ ગેસની જોત જગતી હોય ત્યાં ન રાખવું જોઈએ, ગેસ સિલિન્ડર હીટર પાસે ન રાખવું જોઈએ. બીજું શું કીધું કે ફટાકડા ફોડવા જાઓ ત્યારે નાયલોન કપડાં નહીં પહેરવાના, પછી લાંબા કપડાં નહીં પહેરવાના, લૂઝ કપડાં નહીં પહેરવાના. પછી શું કીધું કે ફટાકડાની અંદરનો જે પાવડર છે એ પોઈઝનસ ખૂબ ઝેરી છે. ભૂલે ચૂકે તમારા પાકીટ કે તમારા હાથમાં એને ન રાખવું. જ્યારે તમે ફટાકડા ફોડો ત્યારે એને ક્યારેય ઘરમાં ન ફોડો. ફટાકડાનો ઉપયોગ જે લોકો ડરે છે એની સાથે ખાસ ન કરો. અને પછી તમે છતાં જો આટલી બધી સાવચેતી રાખ્યા પછી દાઝી જાઓ તો કોઈ પણ જાતનો મલમ કે તેલ લગાડવું નહીં. તમારે સીધું તમારા ડોક્ટર પાસે જવું. બરોબર? નેક્સ્ટ શોર્ટ નોટ તરફ આપણે આગળ વધીએ. ઓકે, બે શોર્ટ નોટ છે. હવે આપણે ટ્રુ ફોલ્સ તરફ આગળ વધીએ. ટ્રુ ફોલ્સમાં શું કીધું છે? હવે ટ્રુ ફોલ્સ ક્યાંથી આવે, કેમ આવે એની મતલબ નથી. આપણે પાઠ ભણ્યા છીએ, આપણે લાઈન શું કે છે લાઈનથી મતલબ રાખવાનો છે. જો તો ફાયરવર્ક્સ રિલીઝ સાઉન્ડ એન્ડ લાઇટ. ફાયરવર્ક છે એ જ્યારે ટૂંકમાં તમે ફાયરવર્ક કોઈ પણ આગને લગાડો કે તમે આગને પ્રજ્વલિત કરો તો એમાંથી અવાજ આવે છે? હા. એમાંથી પ્રકાશ આવે છે? હા. તો વાક્ય કેવું છે? ટ્રુ છે. ઓકે. રોજર બેકન વોઝ અ સાયન્ટિસ્ટ ફ્રોમ ઇંગ્લેન્ડ. કે રોજર બેકન છે ઇંગ્લેન્ડના છે. પાઠ ભણ્યા હતા ત્યારે આપણે ઇંગ્લેન્ડના લઈ ગયા હતા ને શું કીધું? ફોલ્સ. આગળ આવીએ. The gunpowder is mixture of potassium nitrate, charcoal and sulfur.
આ જે ગન પાવડર છે જેને તમે બ્લેક પાવડર પણ કહો છો ઈ મિક્સર એટલે મિશ્રણ છે કોનું નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર છે ને પાઠમાં ભણ્યા હતા, યાદ કરજો, ભલે વયું ગયું તો યાદ કરવાનું છે. યસ ટ્રુ. when fireworks heated it burns using carbon dioxide. જ્યારે ફટાકડા સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ફોલ્સ. fireworks were import to our country from China. fireworks છે ઈ ટૂંકમાં ક્યાંથી પહેલા આવતું હતું? ચાઇનામાંથી આવતું હતું. યસ. આગળ જઈએ. An Australian monk revealed the secret of firework. કે ઓસ્ટ્રેલિયા મોંક એટલે હું કીધું સાધુ, ઓસ્ટ્રેલિયન સાધુએ ફટાકડા બનાવવા માટેનું સિક્રેટ રહસ્ય બહાર પાડ્યું. ફોલ્સ, ખોટું. શિવકાશી ઇઝ મેજર પ્રોસિજર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. આપણા ઇન્ડિયામાં શિવકાશીમાં સૌથી વધારે પ્રમાણમાં ફટાકડાનું ઉત્પાદન થાય છે. યસ, સાચું છે. ઓન ગેટિંગ બર્ન, આ વી નથી જોવાનો, બર્ન જોવાનું છે. ઓન ગેટિંગ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ, જો તમે ફટાકડાથી દાઝી જાઓ, યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. તમારે સૌથી પહેલા એની પર તેલ લગાડવા માંડવાનું છે. હજી હમણાં શોર્ટ નોટમાં આપણે શું ભણ્યા કે તેલ મલમ લગાડવાનું નથી, ક્યાં જવાનું છે? સીધું યસ ડોક્ટર પાસે જવાનું છે. અવર ફેસ્ટિવલ બીકમ ડલ વિધાઉટ ફાયરવર્ક્સ. ઈ કે આપણો તહેવાર છે ફટાકડા વગરનો અધૂરો છે. હા, અધૂરો છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેક્નિક્સ ઇઝ સાઉન્ડ. કે ફટાકડા બનાવવા માટેનો સૌથી જો ડેન્જર વસ્તુ હોય તો એ કે અવાજથી નહીં પણ આગથી વધારે ડેન્જર છે. પછી છે હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ ઇમિટ ડિફરન્ટ કલર. જેમ ગરમી મળે એમ અલગ અલગ કલર થાય. આપણે જો વાત કરી હતી કે જેમ ગરમી મળે એમ બ્લુ થાય, વધારે અલગ કલર મળે, એ પાઠમાં વાત કરી હતી. તો યસ ઇઝ ટ્રુ. શુક્રાંતિ રિફર ટુ એઝ ધ પાયોનિયર ઓફ પાયરોટેક્નિક. શુક્રાંતિને પાયોનિયર એટલે પ્રણેતા ગણવામાં આવે છે. તો શું કીધું તું? ના. નો સેફ્ટી મેજર આર ફોલોડ બાય ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર. અત્યારે ટૂંકમાં જ્યારે ફટાકડા બનાવવા માટેનું વિજ્ઞાન હતું એમાં એ કે સેફ્ટી કંઈ હતી નહીં, તો એ વખતે સેફ્ટી નહોતી એટલે તો અવારનવાર ન્યૂઝમાં છે એ આવતું હતું કે ભાઈ મોટા પાયે છે ત્યાં આગ લાગી છે અને ઘણા માણસો પણ મૃત્યુ પામ્યા છે. તો આપણે પાઠમાં જોયું હતું કે સેફ્ટી એટલી બધી હતી નહીં. તો ટ્રુ. ઇફ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ, અપ્લાય સમ ઓઇલ એન્ડ ઓલ્ટિમેટ, તો શું છે? નથી જ કરવાનું અપ્લાય. તો ફોલ્સ. ધ ગન પાવડર ઇઝ પોઈઝનસ. પાવડર કેવો પોઈઝનસ છે ને? યસ, પોઈઝનસ છે. તો અહીંયા છે આપણે ટ્રુ ફોલ્સ છે એ પૂરા કર્યા. અહીંયા આપણે ટ્રુ ફોલ્સ પૂરા કર્યા. તો હવે યુનિટ 5 માં જે આપણે બાકી રહી ગયું હતું એ ટોપિક આપણે પૂરો કર્યો. પછી તમે ગયા લેક્ચરમાં છે એ યુનિટ 6 નું હજી આગળ ભણતા હતા. યુનિટ 6 માં આપણે એક સ્ટોરી કહેવાની બાકી હતી અને પાઠ તમે લોકોએ શરૂ કર્યો હતો. તો હું હજી તમને સ્ટોરી કહીશ જ. અને તો એ સ્ટોરી છે આપણો કયો યુનિટ છે હવે પછીનો? યુનિટ 5 પછી યુનિટ 6 આઈ લવ યુ ટીચર. બરોબર? તો હું તમને એની સ્ટોરી કહું, તમે ખાસ સાંભળજો. સ્ટોરી સાંભળતા બહુ મજા આવશે. એમાં એક હેલન કેલર નામની એક છોકરી છે. હવે બીજા કોઈની વાત નથી આવતી. એ છોકરી અને સામે છે એના મિસ. એના મિસનું નામ શું છે? એને સુલેવાન. હવે હેલન કેલર છે ને એ શું હતી? બ્લાઇન્ડ એટલે શું થાય? આંધળી. ડેફ એટલે બહેરી. હવે તમે જોજો નાના છોકરા હોય ને તો એ એનો ઇશ્યુ શું કરે? કોઈ પણ બોલે નહીં, સાંભળે. એ સાંભળીને પછી એની વસ્તુ બોલવાનો પ્રયત્ન કરે. એ તમે સામો રિસ્પોન્સ આપે. હવે અહીંયા હેલન કેલર હજી નાની જ છે. સાંભળી શકતી ટૂંકમાં એ સાંભળતી નથી એટલે ડેફ એટલે બહેરી. જોઈ શકતી નથી એટલે શું થાય? આંધળી છે. તો એ સાંભળી નથી શકતી, જોઈ નથી શકતી, તો એ રિસ્પોન્સ આપે તો એ કઈ રીતના? એને બોલવું હોય તો એ કઈ રીતના બોલે? તો હેલનના માતા પિતા ખૂબ ચિંતામાં હતા. ત્યાં હવે આખી જિંદગી કેમ કાઢવી? કંઈ બોલી ન હોય કે કંઈ સાંભળી ન હોય કે કંઈ જોઈ ન હોય કે તો હેલનની જિંદગીમાં એના એક મિસ આવે છે. એના મમ્મી પપ્પા એક મિસને લઈ આવે છે જેનું નામ છે એને સુલેવાન. અને એક એના શિક્ષક
કેમ એની જિંદગીમાં એટલો બધો પ્રકાશ પાડે છે ને એ ક્યારેય કલ્પના પણ ન કરી શકાય. તો એને સુલેવાન આવે છે અને એ હેલનને મળે છે અને ખબર પડે છે કે હેલન છે એ ડેફ અને બ્લાઇન્ડ. હવે હું ઇંગ્લિશ બોલું એટલે હવે તમને વાંધો નહીં આવે કે ડેફ એટલે બહેરું, બ્લાઇન્ડ એટલે આંધળું. તો બહેરી અને આંધળી છે, હજી કાંઈ બોલી નથી શકતી. પછી એ હેલનને એના રૂમમાં લઈ જાય છે. પછી હેલનને પાસે બેસાડે છે અને હેલનને પાસે બેસાડી, અને તમે પાઠ ભણ્યા છો એટલે તમને ખબર છે કે પાસે બેસાડી હેલનમાં અત્યારે કાંઈ ઇફેક્ટ જ નથી, કોઈની દુનિયામાં આખી અંધકારમય છે. પાસે બેસાડે છે, હેલનના હાથને અડે છે અને એક હાથમાં એને ઢીંગલી આપે છે અને હેલનના હાથમાં સ્પેલિંગ લખે છે DOLL, ડોલ. ડોલનું સ્પેલિંગ લખે છે એટલે હેલનને થોડું પૂરું થાય છે ને એમ કહે છે કે હાથમાં વસ્તુ છે એ ઢીંગલી છે, આ બાજુ એના હથેળીમાં નામ લખે છે ડોલ. તો હેલનને ઘડી મૂવમેન્ટ જોઈને ઘડી એને મજા આવી. પછી હેલનના મનમાં થોડા ઘણા પ્રશ્નો જાગે છે અને હેલન છે એ ડોલનો સ્પેલિંગ લખે છે DOLL. ડોલનો સ્પેલિંગ લખ્યા પછી હેલન એટલે ટૂંકમાં હેલનના હાથમાં સ્પેલિંગ લખ્યા પછી હેલન એના વળતામાં એના મિસને રિસ્પોન્સ એવો કરે છે. તો હવે હેલનને થોડી ખબર પડી કે આ વસ્તુ છે અને એ વસ્તુ છે એનું કંઈક નામ છે. પછી થોડાક બીજા દિવસે છે એ હેલનને હાથ પકડી અને બગીચામાં વોક માટે લઈ જાય છે. વોક માટે લઈ જાય છે એટલે અચાનક એક નળમાંથી પાણી આવતું હોય છે. એના મિસ છે હેલનનો હાથ નળની નીચે રાખે છે અને બીજા હાથમાં સ્પેલિંગ લખે છે WATER, વોટર. અને હેલનને એ ટૂંકમાં એ જો જોઈ શકતી હોય, સાંભળી શકતી હોત તો શીખવાડવું આસાન થઈ જાય, પણ જોઈ નથી શકતી, સાંભળી નથી શકતી. એટલે શું કરે છે, હેલનને એ વસ્તુનો અહેસાસ કરાવે છે કે જો દુનિયામાં આટલી બધી વસ્તુ છે, દરેક વસ્તુનું એક નામ છે, દરેક વસ્તુને એક કલર છે, દરેક વસ્તુને કદ છે, તો એ બધું જોવે છે એના મનની આંખથી. પછી ધીમે ધીમે હેલનને પણ મજા આવે છે કે મારી દુનિયા સાવ અંધકારમય હતી, મારા મિસ આવ્યા, મને ધીમે ધીમે બધું સમજાયું. હવે અમે લોકો રોજ નવી નવી ગેમ રમતા, રોજ એક નવી અલગ વસ્તુ અડીએ અને એ વસ્તુનું નામ મારા મનમાં અમે યાદ રાખતા. તો આમ હેલનની જે જિંદગી હાવ આમ સૂન હાલતી હતી એની જગ્યાએ હવે એમાં થોડો હેલનને પણ રસ પડવા માંડ્યો, દરેક વસ્તુનું નામ આવડવા માંડ્યું. પછી હવે ધીમે ધીમે પ્રાથમિક સ્ટેજ પૂરું કર્યું પછી ધીમે ધીમે એને સુલેવાનને ભણવા તરફ લાવે છે. ભણવા તરફ લાવવું એટલે ખૂબ અઘરું કામ. અને તમને ખબર છે કે અંધજનો હોય એની માટે બ્રેઇલ લિપિ હોય. બ્રેઇલ લિપિ એટલે એ અડે અને એના આધારે વાંચી શકે. આ બ્રેઇલ લિપિની શોધ છે એ લુઈસ બ્રેઇલે કરી છે, બરોબર, જે અંધજનો માટે ખાસ છે. પછી એ બ્રેઇલ લિપિથી એણે ઓલું તો કર્યું અને પછી સામાન્ય ટાઈપરાઇટર આપણી નોર્મલ ભાષામાં પણ એને શીખવાનું શરૂ કર્યું. હવે અઘરો સ્ટેજ આવ્યો જેમાં એ શું કરતા કે અઘરા સ્ટેજમાં હેલનને છે ને બોલતા શીખવવાનું હતું. એટલે મિસ સુલેવાન એમ કે એના હોઠ ઉપર હેલનના હાથ છે મિસ સુલેવાન પોતાના હોઠ ઉપર રખાવતા અને આપણે જ્યારે બોલીએ ત્યારે આપણા ગળામાં અમુક પ્રકારનું વાઇબ્રેશન થતું હોય તો એ વાઇબ્રેશન માટે એને ટચ કરાવતા કે જો અહીંથી તું બોલીશ એટલે ગળામાંથી વાઇબ્રેશન થશે ને તારા હોઠની મૂવમેન્ટથી તું અવાજ કાઢી શકીશ. તો એમ એને અવાજ કઢાવવા માટે મિસ એને સુલેવાન છે પ્રયત્ન કરતા. હવે ધીમે ધીમે મિસ એને સુલેવાનના આટલા બધા પ્રયત્નોના અંતે હેલન બોલતા શીખે છે અને હેલનની જિંદગીમાં તો એક આમ નવી સવાર પડી, દિવાળી આવી કે ના ભાઈ હું બોલી શકું છું. પછી તો હેલન છે બધા હારે વાતો કરે, ઝાડવા હારે વાતો કરે, એના કૂતરા સાથે વાત કરે, એની બેનને બોલાવે, ટૂંકમાં એ બધા સાથે વાત કરે. તો હેલનની જિંદગીમાં તો હવે નવી સવાર આવી ગઈ. તો જે છોકરીનું જિંદગી સાવ એક અંધકારમય પડી હતી એને ધીમે ધીમે ખબર પડી કે દરેક વસ્તુને નામ હોય છે, દરેક વસ્તુને કદ હોય છે. બોલતા શીખી. હવે વારાઘડીના કૂતરાને ઓર્ડર આપે, એની બેનને બોલાવે. પછી ધીમે ધીમે એને સુલેવાન અને હેલન બે બહુ નજીક આવી ગયા અને એને ભણવાનું શરૂ કર્યું. ધીમે ધીમે બધા વિષયો ભણતા. પછી હેલનને છે એ આપણે જોયું કે ઘણા આપણે પાઠમાં તમે ગયા લેક્ચરમાં જોતા જ હશો કે ધીમે ધીમે એને સ્કૂલમાં એડમિશન આપ્યું. પછી સ્કૂલમાંથી ધીમે ધીમે એ કોલેજ તરફ આવી. પછી ધીમે ધીમે એક એવો સમય આવ્યો કે એક તો એની એક્ઝામ આવી ને એના પિતા છે એ મૃત્યુ પામ્યા, છતાં હેલન છે હિંમતવાળી બની અને છતાં એક્ઝામ આપી. પછી ધીમે ધીમે કોલેજમાં આગળ વધી અને તમે જોયું છે કે હેલન છે એ પહેલી એવી વ્યક્તિ છે જે બ્લાઇન્ડ અને ડેફ છે અને એનું ગ્રેજ્યુએશન બેચલર આર્ટ્સ ડિગ્રીમાં પૂરું કરે છે. તો
તો પેલી બ્લાઇન્ડ અને ડેફ વ્યક્તિ ગ્રેજ્યુએશન પૂરું કરે છે, બહુ ગર્વની વાત છે. હવે આ બધા ઓલામાં સાથમાં એના મિસ હંમેશા એની સાથે રહ્યા છે. જ્યારે કોલેજમાં એમ ગઈ ત્યારે એના શિક્ષકો બદલાના, પણ છતાં એને સુલેવાનનો સાથ ક્યારેય નથી મળ્યો. હવે થાય છે એવું કે ધીમે ધીમે હેલન તો આગળ જિંદગીમાં વધે છે અને હેલન નક્કી પણ કરે છે કે હું જેમ એને સુલેવાને મને નવી જિંદગી આપી છે એમ મારે હવે મારા જેવા બીજાને નવી જિંદગી આપવાની છે. કદાચ સમાજ છે એ અમારી જેવા વ્યક્તિને ધુતકારે છે, બહુ બોલાવતો નથી, બહુ માન નથી આપતો, તો હું એવું કંઈક કરીશ કે જે અમારા જેવા વ્યક્તિ છે એને ખૂબ માન મળે. એની માટે હું ફંડ ભેગું કરીશ, એને હું ટૂંકમાં એ જે નીચા લેવલમાં છે ને એને ઊંચા લાવીશ. એ લોકોને જે ઈચ્છા છે, ભણવાની ઈચ્છા છે એમાં હું આગળ વધારીશ, જેમ મને મારા મિસે કહ્યું. તો આવું થાય છે. પછી તમે એ પણ જોયું કે ધીમે ધીમે એને શું લેવા હેલનમાં એટલું ધ્યાન આપતા કે પોતાની તબિયત ઉપર ધ્યાન ન આપી શકાતું, અને છેલ્લે એને સુલેવાનને આંખમાં ઝાંખપ આવી જાય છે, દેખાતું બંધ થઈ જાય છે. છતાં આ વાતનું ધ્યાન છે એ કોને ઉપર આવવા નથી દીધું, એણે હેલનને નથી કીધું કે મને આ તકલીફ છે. અને એક સમય એવો આવે છે કે હવે એને સુલેવાનને દેખાતું સાવ બંધ થઈ જાય છે. અને ત્યારે પાઠનું જે ટાઇટલ છે ને એ હકીકતમાં સાર્થક થતું હોય ને એવું દેખાય છે કે હેલન તો ત્યાં આંધળી હતી, પણ હેલનને નવી રોશની આપી અને એને સુલેવાન ખુદ અત્યારે બ્લાઇન્ડ બની ગયા સંપૂર્ણપણે, કારણ કે એણે પોતાના પર ધ્યાન જ ન આપ્યું અને હેલનને પોતાની આ રોશની છે આપી દીધી. એટલે રોશની એટલે હેલનને દેખાતું નહોતું, પણ ટૂંકમાં પોતાનું જીવન છે આખું હેલન પ્રત્યે સમર્પિત કરી દીધું હતું. તો આવા શિક્ષક છે બીજે ક્યાંય મળે નહીં. એટલા માટે હેલન એમ કહે છે કે મારી જિંદગીમાં એને સુલેવાન છે એ જ તે સૌથી શ્રેષ્ઠ રહેશે, અને મારું જે હૃદય છે એ હંમેશા એને સુલેવાનને કહેતું રહેશે આઈ લવ યુ ટીચર, એમ કે તમારી જેવા શિક્ષક છે એ મને ક્યારેય મળશે નહીં, તમે મને મારું જીવન એને આપી દીધું છે. તો આવો સરસ પાઠ છે. હું આશા રાખું છું કે તમે પાઠને ભણ્યા પણ સરસ રીતે છો અને તમે એને સરસ રીતે સમજ્યા પણ હશો, અને સ્ટોરીના માધ્યમથી તો વધારે વ્યવસ્થિત રીતે સમજાવવાનું હશે.